પાટણના સાંતલપુર પંથકમાં પૂરના પ્રકોપે હાહાકાર મચાવ્યો છે। અહીંયા ખેતરો પાણીમાં ગરકાવ છે તો ખેડૂતોની મહેનત પાણીમાં વહી ગઈ છે। મોટા પ્રમાણમાં ઊભો પાક નષ્ટ થઈ ગયો, જમીન ધોવાઈ છે। રવિ સિઝન માટે પણ ખેતરો અનુકૂળ રહ્યા નથી। ન્યૂઝ 18ની ટીમે પંથકમાં જઈને સ્થિતિનો ચિતાર મેળવ્યો। जार બધો અત્યારે બધો પાણીમાં બૂટ પડ્યો છે અને સર્વે કરવાની કોઈ જરૂર નથી। કોમ્પ્યુટરમાં જોઈ લે કે આખા પાઇપ બધું પાણી ભરે છે બીજો ખેતરના બંધ તૂટેલ પડે આવર હવાર, તો એ નુકસાની મોટી ખેડૂતોને માઠ સુધાર્યા હતા। કોમ્પ્યુટર પાવડા હકાવી અને વળી એની દશા આવી એટલે ખેડૂતોને અત્યારે પેમાલી છે। લીમગામડાના ખેડૂતો હાલ પાયમાલ થઈ ગયા છે। માલધારીઓ અને ખેડૂતો પાયમાલ બહુ નુકસાન છે મોટું। આખા સાંતલપુર તાલુકામાં છે પણ લીમગામડામાં બહુ નુકસાન છે મોટું। બરાબર, ખેડૂતોને 100% સહાય આપે એવી સરકાર શ્રીને મારી વિનંતી છે। પાણી વરાપે મગસર મહિનામાં પોહ મહિનામાં એટલે રવિ સિઝને પણ લઈ શકશે નહીં। એટલે ખેડૂતને આ વર્ષ થયેલ છે ટાઢો દુષ્કાળ। ઓલો નવર હે તો ઓલો દુષ્કાળ, આ ઠંડો દુષ્કાળ એમ અતિવૃષ્ટિ। એટલે આવા ટાઈમે જો કાંઈ સરકાર સહયોગ કરશે તો જ ખેડૂત જીવી શકશે, ને કે ખેડૂતને જીવવું અત્યારે મુશ્કેલ છે। ટ્રેક્ટરના કમસે કમ 30,000 થી 35,000 રૂપિયા ખર્ચો થાય વાવેતર કરો। તમે અડદ વાવો, એરંડા વાવો કે બીટી કપા વાવો કે ગવાર વાવો, આ બધો જ પાક અમે ઊભો તૈયાર કરીને રાખ્યો હતો અને ઉપરથી વરસાદ પડ્યો એટલે બધો જ પાક રહ્યો એ નિષ્ફળ ગયો। ને જેમ 2017માં જેમ પૂર આવ્યું હતું પાણીનું, એવી સ્થિતિ આજે ધોવાણ વધારે છે જમીનમાં કે 4 થી 5 વર્ષ તો આ જમીન ધોવાણ થઈ ગઈ, કાંઈ મોલ જ ઉગશે નહીં। ખેડૂતોનું કહેવું છે કે 1 હેક્ટરે 25 થી 50,000 રૂપિયાનો ખર્ચ કરીને ઊભો કર્યો છે પાક। પૂરના પાણીને કારણે એક ક્ષણમાં આ બધું નષ્ટ થયું છે। પશુપાલકો પણ કફોડી હાલતમાં છે। ઘાસચારો પૂરમાં તણાયેલો છે, પશુઓ ભૂખ્યા છે। દૂધ ઉત્પાદનમાં 30 થી 35% ઘટાડો આવ્યો છે। 30 થી 35% જેવું તો હાવ ઘટી જ ગયું છે દૂધ। જે 350 કે 400 જેવું હતું એની જગ્યાએ 250 થી 350 જેવું જ આવે છે દૂધ। એટલે વરસાદના હિસાબે પશુપાલકોને ચારો ચરે ઊંચાઈ નથી। ખેતરમાં જે બધું ચારો વાયો તો એ વરસાદના હિસાબે હાવ નષ્ટ થઈ ગયો છે ને આમ હળી ગયો છે પાણી ભરી રહ્યો એના હિસાબે। એટલે અત્યારે ખેડૂતોને તો કોઈ ઘાસચારો ખવડાવ્યું કોઈ રહ્યું જ નથી। પાણી ભરું ચા જવાય એમ નહીં। ઘરેથી 9 વાગે ચાય ના મળો, ચા જવાય જ નહીં થિયેટરમાં પાણી ભરો। હવે રખડીને જાશો પાછા, કોઈ ગામમાંથી આવશે 2 ટોપલા જ નાખશો। નથી ભૂખો, દૂધમાં તો ફેર જ પડી જાય ને ખાધા વગર, અઠવાડિયાથી ભૂખા હે। સાંતલપુર તાલુકામાં પૂરને કારણે ખેડૂતોના તો હાલ બેલ થયા છે, પરંતુ ઘાસચારો ન હોવાના કારણે પશુઓ પણ ક્યાંક ભૂખ્યા વાળામાં જ પૂરવાની સ્થિતિનું નિર્માણ થયું છે। દ્રશ્યો બતાવીશ। દ્રશ્યો લીમગામડા ગામના છે, જ્યાં 10 થી 15 ભેંસો એક જ જગ્યાએ પૂરવામાં આવે છે, કારણ કે ઘાસચારો ન હોવાના કારણે ખેડૂતો પોતાના ઘરે જે અન્ન વધ્યું રાંધેલો ખાધા પછી તે ખરાવે છે। તો કેટલાક ખેડૂતો સાવ ભૂખ્યા ન જોવા રહેવાના કારણે ક્યાંક બિસ્કિટ તેમજ સૂકો નાસ્તો પણ ક્યાંક પશુઓને ખરાવે છે। આ દ્રશ્યમાં દેખાઈ રહ્યા છે જે રીતે આ લીમગામડા ગામના દ્રશ્યો છે, જ્યાં પશુઓ ભૂખ્યા ન જોઈ શકતા પશુપાલક એના કારણે તેમને બિસ્કિટ ખરાવી રહ્યા છે। મહત્વની વાત છે કે છેલ્લા 6 દિવસથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ ખેતરોમાં પાણી હજી જળબંબાકાર છે અને ઘાસચારાને કોઈ જ ઉપજાવ નથી। બીજી બાજુ ઘરે પણ જે ઘાસચારો હતો તે બાંધ્યા ઢોર રાખવાના કારણે તમામ ઘાસચારો પશુઓને ઊભા જ ખરાવી દેવામાં આવે છે। મહત્વની વાત છે કે છેલ્લા 3 દિવસથી કેટલાક પશુઓ ઘાસ ન હોવાના કારણે ભૂખ્યા છે, તેના કારણે દોવા પણ નથી આવતા, એટલે કે દૂધમાં ઉત્પાદનમાં પણ ક્યાંક પશુપાલકોને નુકસાન જઈ રહ્યું છે। મહત્વની વાત છે કે હાલની સ્થિતિએ ખેડૂતોની સાથે સાથે પશુપાલકોની સ્થિતિ પણ દયનીય જોવા મળે છે। પશુઓ ભૂખ્યા પોતાના વાડામાં જ પૂરી દીધા છે। એટલે કે સરકાર એક બાજુ ખેડૂતોનો સર્વે કરી સહાય તો આપે, પરંતુ બીજી બાજુ સૌથી મહત્વની વાત છે કે તાત્કાલિક એટલે કે યુદ્ધના ધોરણે સૌથી પહેલા આ વિસ્તારમાં સાંતલપુર સમગ્ર પંથકમાં પશુઓ માટે ઘાસચારાની જો વ્યવસ્થા કરવામાં આવે તો પશુઓનો નિર્વાહ થઈ શકે, નહીંતર પશુઓ ભૂખ્યા અને તરસ્યા આ જ રીતે પશુપાલકોની નજર સામે ઊભા છે અને પશુપાલકો આમ દયનીય દશામાં મુકાયેલા જોવા મળી રહ્યા છે। અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ। તો ખેડૂતો અને પશુપાલકોની એક જ માંગ છે, તાત્કાલિક નુકસાનની સહાય અને ઘાસચારાનું વિતરણ થાય તો તેઓ પાછા ઊભા થઈ શકશે।
સાંતરપુર પંથકમાં સતત 36 કલાક વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આ વિસ્તારના ખેડૂતો ક્યાંક પાયમાલ થઈ ગયા છે તેવા દ્રશ્યો સામે આવે છે. દ્રશ્યો હું તમને બતાવીશ. દ્રશ્યો હાલ જે દેખાય છે તે સાંતરપુરના મુખ્ય મથક વારાઈથી 3 કિલોમીટર જે આવેલું છે લીંગામણા ગામના. આ લીંગામણા ગામના દ્રશ્યો છે અને આ લીંગામણા ગામના ખેડૂતો પોતાની આ વીટી ન્યૂઝ 18ને જણાવી રહ્યા છે કે ખરીફ પાકમાં જે આશાઓ સાથે ખર્ચાઓ કર્યા હતા હેક્ટર દીઠ 25,000 કે બીજા વાવેતરમાં જે રીતે બિયારણ હોય તે પ્રમાણે 50,000 સુધીના ખર્ચા કર્યા હતા, પરંતુ જ્યારે પાક તૈયાર થઈ ગયો ખેડૂતોને આશા બંધાઈ કે ખરીફ સિઝન ક્યાંક સારી આવશે તો રવિ સિઝનમાં ખેડૂતો પાક વાવણી કરી શકશે, પરંતુ અચાનક કુદરતી આકાશી આફત એ હદે આવી કે આ વિસ્તારના ખેતરો જળબંબાકાર થઈ ગયા છે. વરસાદને વિરામ લીધાને આજ 7મો દિવસ છે, પરંતુ હજી પણ અત્યારે જે ઊભા છે તે આપણે ઊંચાળો ખેતર છે તો પણ અહીંયા ઢીચણ ઉપર પાણી ભરાયેલા છે, એટલે કે જ્યારે અંદર જઈએ તો ગળાડૂબ પાણી હાલની સ્થિતિએ ખેતરમાં ઊભા છે. આ વિસ્તારમાં ખેડૂતોએ ખરીફ પાકમાં અડદ, ગવાર, તુવર સહિત કઠોળના પાકો વાવેતર કર્યા હતા, તેમજ એરંડા, દિવેલા સહિતનો પણ આ વિસ્તારમાં વાવેતર થયો હતો, પરંતુ આકાશી આફતે ખેડૂતોની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધો છે અને હવે ખેડૂતોનો એક જ સહારો વધ્યો છે સરકાર. ખેડૂતો અત્યારે સરકાર પાસે એ માંગ કરી રહી છે કે સરકાર સર્વે કરે તો પશુ મૃત્યુ અને ઘર વકરી મકાનો જે પડી ગયા છે તેનું સહાય કરે, પરંતુ સામે ખેડૂતોને કેટલું નુકસાન છે, કયું વાવેતર એનું સર્વે ના કરે, કારણ કે ખેતરોમાં જવાની સ્થિતિ જ હાલ નથી, તો સરકારના તંત્રના અધિકારીઓ ખેતરે સુધી કઈ રીતે પહોંચી સર્વે કરશે. એટલે ખેડૂતોનું કહેવું છે કે સરકારને ખબર જ છે કે